જીટીવી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। શ્રી શંખેશ્વર પે સેન્ટર કુમાર શાળા દ્વારા પંચાસર ગામ સ્થિત રાજા જયશિખરીની છત્રી તથા વીર વનરાજ ચાવડાની પ્રતિમાની મુલાકાત। પાટણ જિલ્લામાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે। આવા ઐતિહાસિક સ્થળોનો વારસો જાણવા દેશવિદેશથી અનેક પર્યટકો આવતા હોય છે। તેમાં ગ્રામ વિસ્તાર પણ આવા સ્થળો આવેલા છે, જેમાં લોટેશ્વર હોય કે કચ્છના નાના રણમાં આવેલ વીર વહરાજ દાદાનું સ્થળ હોય કે પછી શંખેશ્વર તાલુકાનું પંચાસર ગામ હોય, આવા ગ્રામ્ય પંથકના ઐતિહાસિક વારસો આજે અકબંધ છે। શંખેશ્વર તાલુકાનું વનરાજ ચાવડાની રાજધાની ગણાતા પંચાસર ગામે આજે રાજા જયશિખરીની છત્રી અને રાજા ભુવડે સ્થાપેલું ભુવેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે। આથી શંખેશ્વર કુમાર શાળાના બાળકોને કુમાર શાળા પરિવાર દ્વારા પંચાસર ગામના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતગાર થાય અને વઢિયાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્થળો વિશે જાણકારી મળે તે હેતુથી સ્કૂલના બાળકોને શંખેશ્વર તાલુકામાં આવેલા રાજા જયશિખરી અને વનરાજ ચાવડાની રાજધાની ગણાતા પંચાસર ગામના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। કુમાર શાળાના બાળકોએ રાજા જયશિખરી છત્રી નિહાળી હતી અને ભુવેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને બાળકોને શિક્ષકોએ આ સ્થળનો ઇતિહાસ જણાવ્યો હતો।